એક જીમેલ આઈડી પર કેટલા વિડીયો બને, એક જીમેલ થી વધારે વિડીયો બનાવવા શું કરવું જોઈએ, ફ્લો એપ્લિકેશન ફ્રી છે કે પેઇડ છે, ફ્લો એપ્લિકેશન નું કેટલું સબસ્ક્રિપ્શન છે. તો મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ, તમને સાઈડમાં હું બતાવી દઈશ. તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ. આ વિડીયો ડ્રોન ફોટામાંથી ડ્રોન વાળી વેબસાઇટમાં બનાવેલ છે. તમારે પણ બનાવવો હોય તો તમે પણ બનાવી શકો છો. તો હું તમને આ શીખવાડીશ સ્ટેપ બાય સ્ટેપ, અને તમારા કેટલાક ડાઉટ હશે એ બધા પણ આપણે ક્લિયર કરીશું. જે મેં આગળ તમને કહ્યા તે આપ બધા ડાઉટ ક્લિયર કરીશું. તો ચલો જોઈએ કે તેને કેવી રીતે બનાવવાનું. તો ચલો જોઈએ. અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે ડ્રોન વાળા વિડીયો બે રીતે બનાવી શકો છો, એક જેમિની એપ્લિકેશનમાં અને બીજું એક ફ્લો વેબસાઇટમાં. તો તમે બેમાં બનાવી શકો છો, પણ ખાસ કરીને ફ્લો એપ્લિકેશનમાં વધારે બને છે. તો હું તમને ફ્લો એપ્લિકેશનમાં બતાવવાનો છું. તો ચલો જોઈએ. આપણે આવી જઈએ આપણી સ્ક્રીન. તો સૌથી પહેલા તમારે જતું રહેવાનું છે ગૂગલ ઉપર. એમને તમને બાજુમાં દેખી જશે. સૌથી પહેલા તમારે જતું રહેવાનું છે ગૂગલ ઉપર. ગૂગલ પર જઈને સર્ચ કરવાનું છે ફ્લો. એક સેકન્ડ. તો સૌથી પહેલા તમારે ગૂગલ પર આવી જવાનું છે. પછી ત્યાં તમારે સર્ચ કરવાનું છે ફ્લો. ત્યાં તમારે સર્ચ કરી દેવાનું છે ફ્લો. ફ્લો સર્ચ કરશો એટલે તમને પહેલી જ વેબસાઇટ જોવા મળી જશે ફ્લો. તેના પર ક્લિક કરી દેવાનું છે. વેબસાઇટ ઉપડ્યા પછી તમારે સૌથી પહેલા આપણે એક ડાઉટ ક્લિયર કરી લઈએ કે તમારે જો લોગિન ના હોય તો સૌથી પહેલા તમારે લોગિન કરવાનું રહેશે. અને એ વાત છે કે તમે આમાં જીમેલ આઈડી થી એક જ વિડીયો બનાવી શકશો. બીજો વિડીયો બનાવશો તો તમારે સબસ્ક્રિપ્શન કરવું પડશે. સબસ્ક્રિપ્શન કરવા માટે તમારે પહેલા ₹2 કપી જશે અને પછી બીજા મહિનાથી 1980 રૂપિયા કપાશે. તો તમારે તમારા રિસ્ક ઉપર ચાલુ કરવાનું રહેશે. જો કરવું હોય તો કરવાનું, નકે તો ચલો આપણે આગળ જોઈએ. તો તમારે ક્રિએટ વિથ ફ્લો પર ક્લિક કરશો એટલે તમારે કંઈક બીજું ઓપ્શન આવી રીતના સ્ક્રીન જોવા મળશે. તો તમારે ત્યાં ક્લિક કરવાનું છે, ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે. તમારે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરશો. ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરશો એટલે તમને કયા ઓપ્શન જોવા મળી જશે, ટેક્સ્ટ ટુ વિડીયો. તો ટેક્સ્ટ ટુ વિડીયો પર તમારે અહીંયા નીચે કરી દેવાનું છે, ફ્રેમ ટુ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા એક પ્રોમ્પ્ટ નાખવાનો રહેશે. એ પ્રોમ્પ્ટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં પિન કરી દઈશ, ત્યાંથી તમે કોપી કરી લેજો. તો મિત્રો તમારે અહીંયા પ્રોમ્પ્ટ પેસ્ટ કરી દેવાનો છે. કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનો છે. પછી તમારે અહીંયા તમારો ફોટો લઈ લેવાનો છે, જે ફોટાનો તમે ડ્રોન વિડીયો બનાવવા માંગતા હોય. અને આમાંથી ડ્રોન ફોટામાંથી ડ્રોન વિડીયો બનશે, વિડીયોમાંથી ડ્રોન વિડીયો નહીં બને. તો તમારે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. તો તમારે અહીંયાથી ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. અપલોડ ઉપર જઈને ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તમે જે ફોટાનો બનાવવા માંગતા હોય તે ફોટો લઈ લેવાનો છે. ફોટો લીધા પછી એક સેકન્ડ. ફોટો લીધા પછી તમારે અહીંયા ક્રોપ એન્ડ સેવ કરી દેવાનું છે. અહીંયાથી તમે જોઈ શકો છો ક્રોપ એન્ડ સેવ કરી દેવાનું છે. તો ક્રોપ એન્ડ સેવ કરી દેવાનું છે એટલે તમારો ફોટો આવી જશે. થોડીક વેઇટ કરી લેવાની છે, થોડીક જ, બહુ નહીં, 10 થી 15 સેકન્ડ વેઇટ કરી લેવાની છે. તો હવે તમારે આ ફોટો થઈ ગયો છે. હવે તમારે અહીંયા આગળ પર ક્લિક કરી દેવાનું છે એટલે થોડીક જ સેકન્ડોમાં તમારો વિડીયો તૈયાર થઈ જશે. તો મિત્રો મને તો બે રીતે વિડીયો ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવ્યો છે, કારણ કે મેં સબસ્ક્રિપ્શન લીધેલું છે. એટલે બે રીતે વિડીયો ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવ્યો છે અને તમારે એક જ હશે કદાચ. તો અહીંયાથી હું બે રીતે વિડીયો ડાઉનલોડ કરી શકું છું. અહીંયાથી ડાઉનલોડ કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. તો આ વિડીયોમાં હું તમને એ કહેવા માંગુ છું કે તમારા ડાઉટ બધા છે તે ક્લિયર થઈ ગયા છે. જેમ કે સબસ્ક્રિપ્શનનું એક ડાઉટ ક્લિયર કરી દઉં કે તમે સબસ્ક્રિપ્શન લેશો તો કોઈ વાંધો નથી, પણ સબસ્ક્રિપ્શનમાં એવું છે કે સબસ્ક્રિપ્શન લીધું પછી જો તમારે એને ઓટોપે બંધ કરવું પડશે. એ ₹2 કપાશે ઓટોપે ચાલુ કરવા માટે કપાશે, અને તે તમે બંધ નહીં કરો તો તમારા 1980 રૂપિયા કપી જશે. મહિનો પતતા તમારે બંધ કરી દેવાનું રહેશે. એ પણ તમારે યાદ રાખીને બંધ કરવું હોય તો ચાલુ કરજો, ન કે ચાલુ કરતા નહીં, ન કે બીજા મહિને 1980 રૂપિયા કપી જશે. તો સબસ્ક્રિપ્શનનું કંઈ કરતા નહીં, એમનામ જીમેલ આઈડીથી બનાવવું હોય તો બનાવજો. બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય
તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરતા જજો. મળીએ બીજા વિડીયોમાં. આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ.